તો તમે અહીંયા જોઈ શકો કે ભાઈ રોટેટિંગ ડિવાઇસ છે એટલે આમાં લોસીસમાં મિકેનિકલ લોસ એડ થશે, જ્યારે ટ્રાન્સફોર્મર એ સ્ટેટિક ડિવાઇસ છે એટલે એમાં કોઈ લોસ મિકેનિકલ લોસ એડ નથી થવાનો. તો જો એક રીતે જોવા જઈએ તો લોસીસ મશીનમાં અને ટ્રાન્સફોર્મરમાં બંને સેમ જ છે, કારણ કે બંનેમાં કોર છે. મશીનની વાત કરીએ તો એમાં પોલ છે જે તમારો કોર તરીકે એક્ટ કરે છે, ટ્રાન્સફોર્મરની અંદર કોર છે, બંને આયર્ન મટીરિયલના બનેલા છે, જ્યારે બંનેની વાઇન્ડિંગ એ કોપર મટીરિયલની બનેલી છે. ટ્રાન્સફોર્મરમાં પણ વાઇન્ડિંગ કોપરની બનેલી છે, તો એમાં જે કોપર લોસીસ થશે એને વાઇન્ડિંગ લોસ પણ કહેવાય. આયર્ન લોસીસને આપણે કોર લોસ તરીકે પણ ઓળખીએ. તો જો તમને ડીસી મશીનના લોસીસ શું છે ખબર પડે તો તમે ટ્રાન્સફોર્મર માટે બી સેમ કન્સેપ્ટ એપ્લાય કરી શકો. ખાલી ફરક એટલો છે કે ડીસી મશીનની અંદર તમે જે સપ્લાય યુઝ કરવાના છો એ ડીસી છે અને એટલા માટે એની ફ્રીક્વન્સી 0 હશે, જ્યારે એસી સપ્લાયમાં તમે ફ્રીક્વન્સી યુઝ કરવાના છો અને જેની કોઈ એક ડેફિનેટ વેલ્યુ હશે, 50 હર્ટ્ઝ 60 હર્ટ્ઝ. તો ફ્રીક્વન્સી એક મોટું ફેક્ટર છે અને થોડીક કન્ફ્યુઝન આપણે લોસીસ વિશે ક્લિયર કરશું. પહેલાં તો લોસીસ કોને કહેશું? ધારો કે હું ટ્રાન્સફોર્મરમાં કોઈક ઇનપુટ આપું છું અને આઉટપુટ મને એના કરતાં હંમેશા ઓછું મળશે. તો આઉટપુટ જે મળશે એ ઇનપુટ કરતાં ઓછું કેમ છે કે વચ્ચે ક્યાંક ને ક્યાંક લોસીસ થાય છે. તો આ લોસીસને આપણે ડિટેલમાં આજે સમજવાના છે કે ધારો કે હું મશીનને સપોઝ કે આપણે જનરેટર ગણી લઈએ, જનરેટરને હું ઇનપુટના ફોર્મમાં જો ઇક્વિવેલન્ટ ઇલેક્ટ્રિકલ ઇનપુટ કહું, કારણ કે જનરેટરમાં ખરેખર મિકેનિકલ ઇનપુટ આપણે આપીએ, તો ઇક્વિવેલન્ટ ઇલેક્ટ્રિકલ ઇનપુટ જો હું 10 કિલોવોટ આપું અને મને આઉટપુટમાં 9 કિલોવોટ મળતું હોય તો હું કહી શકું કે 1 કિલોવોટનો લોસ થયો. તો આ લોસ મશીનમાં ક્યાં થાય છે? તો એ I²R ના ટર્મ્સમાં થાય છે અને મશીનને પોતાને એનર્જાઇઝ થવા માટે જે પાવરની જરૂર પડે એની અંદર એ લોસ થાય છે. તો આ જનરલી લોસ મેજોરિટી રેઝિસ્ટન્સની અંદર જે હીટ લોસના ટર્મ્સમાં થાય, જેને આપણે I²R લોસીસ તરીકે પણ ઓળખીએ છીએ. તો આ બધા જ ટાઈપના લોસીસ એટલે કે આયર્ન લોસ છે, કોપર લોસ છે અને મિકેનિકલ લોસ ડીસી મશીનમાં જે લોસીસ થાય છે એને આજે આપણે ડિટેલમાં જોવાના છે. તો ડીસી મશીનના જે લોસીસ છે, આયર્ન લોસ શેમાં થાય છે તો કે કોર મટીરિયલમાં, જે તમારો પોલ છે, આર્મેચરને રાખવા માટે જે હાઉસિંગ તમે રાખ્યું છે એની અંદર જે લોસ થાય છે એને કહેશું આપણે કોર લોસ. મશીનની અંદર બે વાઇન્ડિંગ આવશે જે કોપરની બનેલી છે, એક તો તમારી આર્મેચર વાઇન્ડિંગ અને બીજું તમારું ફિલ્ડ વાઇન્ડિંગ. બંને કોપરની બનેલી છે એટલે જે ફિલ્ડ વાઇન્ડિંગમાં લોસ થશે, આર્મેચરમાં લોસ થશે, એને આપણે કહેશું કોપર લોસ. અને રોટેશનલ ડિવાઇસ છે એટલે ઓબ્વિયસલી એમાં ત્રીજા લોસ આવશે મિકેનિકલ લોસ. હવે આપણે એક એક કરીને એને ડિટેલમાં જોઈએ. તો પહેલા તો આયર્ન અથવા તો કોર લોસ કોને કહેવાય કે ભાઈ જે તમારું પોલ છે, જે તમારું આર્મેચરને તમે સ્લોટની અંદર મૂકો છો, તો એનો જે બેઝ છે, આર્મેચર માટેનું જે કોર છે એ પણ આયર્ન મટીરિયલનું બનેલું છે, તમારા પોલ આયર્ન મટીરિયલના બનેલા છે, એટલે એમાં જે લોસ થશે એને આપણે આયર્ન લોસ કરીએ છીએ, અથવા તો બીજા શબ્દોમાં એને કોર લોસ પણ કહેવાય. આયર્ન લોસ મેઇનલી બે ટાઈપના છે, એડી કરંટ લોસ અને હિસ્ટેરિસિસ લોસ. આ શું છે એ આપણે સમજીએ. આયર્ન લોસ વાઇન્ડિંગ, જે તમારો મેઇન કરંટ મશીનમાં ફ્લો થશે એ વાઇન્ડિંગમાંથી ફ્લો થવાનો છે અને વાઇન્ડિંગ જ તમારા લોડ સાથે કનેક્ટેડ હશે. જેમ કે આર્મેચર વાઇન્ડિંગ છે એ તમારા લોડ સાથે કનેક્ટેડ છે. તો જો તમારો લોડ હશે તો કોપર લોસીસ થવાના છે, વાઇન્ડિંગમાં લોસીસ થવાના છે. જ્યારે આયર્ન લોસીસ શું છે, મશીનની અંદર તમે લોડ કનેક્ટ કરો કે નહીં કરો આ લોસીસ થવાના છે. અને એટલા માટે આયર્ન લોસીસને આપણે એ કોન્સ્ટન્ટ લોસીસનો એક ટાઈપ છે એવું કહી શકીએ કે ભાઈ તમે મશીનને લોડ કરો કે નહીં કરો આયર્ન લોસીસ તો થવાના છે. તો એના જે બે ટાઈપ છે, એડી કરંટ લોસ અને હિસ્ટેરિસિસ લોસ, એ શું છે આપણે જોઈ લઈએ. લગભગ BH કર્વ બધાને ખબર હશે કે કોઈ પણ મેગ્નેટિક મટીરિયલ હોય તો એના માટે આપણે BH કર્વ ડ્રો કરીએ છીએ. એની આ પ્રોપર્ટી છે કે જ્યારે મટીરિયલને તમે સૌથી પહેલી વાર સપ્લાય આપશો ત્યારે 0 થી ચાલુ થશે, જેમ જેમ તમે સપ્લાય વધારતા જશો એમ એની સેચ્યુરેશન લિમિટ ઉપર આવીને અટકશે. જો તમે ફરીથી એ વસ્તુને ઘટાડશો, અહીંયા આપણે એને BH કર્વ કહીએ છીએ. હિસ્ટેરિસિસ લોસમાં જે હિસ્ટેરિસિસ લૂપ ડ્રો કરીએ છીએ એમાં B છે મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી છે અને H છે મેગ્નેટિક ફ્લક્સ ઇન્ટેન્સિટી. તો H છે એ હંમેશા તમારો કરંટને પ્રોપોર્શનલ હોય, B છે એ વોલ્ટેજને પ્રોપોર્શનલ હોય. તો આપણે એક રીતે કહીએ કે ભાઈ BH કર્વમાં આ જે કર્વ છે એ તમારું VI કેરેક્ટરિસ્ટિક્સ છે અને એક રીતે આપણને લોસ આપે છે. જેટલું મેગ્નેટિક
હિસ્ટેરિસિસ લૂપનો એરિયા મોટો એવું આપણે કહી શકીએ કે ભાઈ એટલો એનો લોસ હિસ્ટેરિસિસ લોસ વધારે છે. અને એનો મેઇન ઇન્ટેન્શન એ છે કે જો તમે કરંટની વેલ્યુ ઘટાડી, આ એચ ઘટાડ્યો મીન્સ કે કરંટની વેલ્યુ તમે ઘટાડો છો તો પણ એની અંદર થોડોક વોલ્ટેજ પ્રેઝન્ટ રહેશે, જેને આપણે રિટેન્ટિવિટી અથવા તો રેસિડ્યુઅલ ફ્લક્સ કહીએ છીએ. તો આ જે ફ્લક્સ છે આ ડેવલપ કરવા માટે આ સાયકલ અહીંયા જો તમે નેગેટિવ સાઈડ પણ જશો તો પણ સેમ કે ભાઈ નેગેટિવમાં તમે વધારતા જશો તો સેચ્યુરેશન લિમિટ પર આવશે, ઘટાડશો તો થોડોક વોલ્ટેજ પ્રેઝન્ટ રહેશે. તો આ જે વોલ્ટેજ પ્રેઝન્ટ રહે છે અને એના લીધે જે લોસ થાય છે હિસ્ટેરિસિસ, આ લોસ બેઝિકલી મેગ્નેટિક રિવર્સલને લીધે થાય છે કે ભાઈ એકવાર એની ડાયરેક્શન પોઝિટિવ છે, બીજી વાર એની ડાયરેક્શન નેગેટિવ છે. તો તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કરો તો ભાઈ આર્મેચર કોરની અંદર પણ આર્મેચર કોર એક વખત, આ તમારો આર્મેચર કોર છે, એક વખતે નોર્થ પોલના અંડરમાં હશે, બીજી વખતે સાઉથ પોલના અંડરમાં હશે, અહીંયા પાછું એ નોર્થ પોલના અંડરમાં, અહીંયા એ સાઉથ પોલના અંડરમાં. તો તમારો આર્મેચર કોર છે કન્ટિન્યુઅસ નોર્થ પોલ સાઉથ પોલ નોર્થ પોલ સાઉથ પોલ, એટલે જે આપણે આ એકવાર પોઝિટિવ ડાયરેક્શન એકવાર નેગેટિવ ડાયરેક્શન દેખાડીએ છીએ, નોર્થ પોલ સાઉથ પોલની ઇન્ટરેક્શનમાં કન્ટિન્યુઅસલી આવ્યા કરે છે. અને આ રિવર્સલ કરવા માટે એટલે કે આ લૂપ એનાથી બને છે, આની અંદર જે લોસ થાય છે એને આપણે હિસ્ટેરિસિસ લોસ કહીએ છીએ. એક રીતે કહીએ તો ભાઈ મેગ્નેટ બનાવવા માટે આયન મટીરિયલ છે એ તમારું નોર્થ અને સાઉથ પોલારિટી બંનેની અંદરથી પાસ થવાનું છે. તો એને મેગ્નેટ બનવા માટે જે પાવરની જરૂર પડે છે એને તમે હિસ્ટેરિસિસ લોસ તરીકે ઓળખી શકો. આપણે હંમેશા એવું મટીરિયલ પ્રિફર કરવું જોઈએ પોલ તરીકે કે જેનો હિસ્ટેરિસિસ લૂપ એરિયા ઓછો હોય, જેમ કે સિલિકોન સ્ટીલ છે જેનો હિસ્ટેરિસિસ લોસ અથવા હિસ્ટેરિસિસ લૂપ છે એ એરિયા નાનો છે. આ એરિયા જેટલો નાનો એનો મતલબ કે એનું જે વીઆઈ લોસ છે પાવર ઇક્વલ ટુ વીઆઈ થાય તો એનો જે એરિયા બનશે એ નાનો બનશે. એનો મતલબ કે એની અંદર એ પાવર લોસ થશે એ ઓછો થશે. તો હિસ્ટેરિસિસ લોસ બેઝિકલી તમારો જે કોર છે એ કન્ટિન્યુઅસલી નોર્થ અને સાઉથ પોલની અંડરની ઇન્ટરેક્શનમાં આવ્યા કરે છે, એટલા માટે જે લોસ થાય છે એને આપણે હિસ્ટેરિસિસ લોસ કહીએ છીએ. જો મારે એને ફોર્મ્યુલાના ટર્મ્સમાં કેવું હોય અથવા ડેફિનેશનના ટર્મ્સમાં કેવું હોય તો હું કહી શકું કે હિસ્ટેરિસિસ લોસ એ એવો લોસ છે કે જે આર્મેચર ડીસી મશીનનો આર્મેચર છે એ કોઈપણ એક પાર્ટ દરેક વખતે મેગ્નેટિક ફિલ્ડ રિવર્સલ એટલે કે એકવાર નોર્થ પોલ એકવાર સાઉથ પોલની અંદર આવ્યા કરે છે, અને એટલા માટે એની અંદર જે લોસ થાય છે એને આપણે હિસ્ટેરિસિસ લોસ કહેશું, જે મેગ્નેટ બનાવવા માટે જરૂરી છે. તો એને જો ફોર્મ્યુલાના ટર્મ્સમાં લખવું હોય તો તમે લખી શકશો કે ઈટા બીટા મેક્સ એટલે કે ફ્લક્સ ડેન્સિટીની મેક્સિમમ વેલ્યુ જેની 1.6 ટાઈમ્સ બીટા મેક્સ 1.6 ટાઈમ્સ એફ ઇન્ટુ વી. અહીંયા એફ એટલે કે ફ્રીક્વન્સી છે, પણ જો તમને ખ્યાલ હોય તો ડીસી સપ્લાયમાં ફ્રીક્વન્સી 0 હોય તો અહીંયા એ ફ્રીક્વન્સીની વાત નથી કરતા. એવી રીતે જોવા જઈએ તો F0 તો હિસ્ટેરિસિસ લોસ જ 0 થઈ જાય. તો કઈ ફ્રીક્વન્સી કે ભાઈ મેગ્નેટિક રિવર્સલ, તો કઈ રીતે તમને ખબર પડશે કે તમારો કોર કેટલી વખત નોર્થ પોલમાં કે સાઉથ પોલમાં ગયો? તો એના માટે ઇઝી છે કે કોઈ પણ એક પોઈન્ટને તમે પકડો તો એનું આરપીએમ કેટલા છે તો n હશે તમારું, એ તમે આરપીએમ સ્પીડ કેટલી છે આર્મેચરની, પોલ કેટલા છે, કેટલા પોલના અંડર ગો એ થશે અને 120 તો ડિવાઇડેડ બાય 120 કરશો તો તમને મળી જશે કે ભાઈ ફ્રીક્વન્સી ઓફ મેગ્નેટિક રિવર્સલ કેટલું છે. અને વી જે છે એ તમારું વોલ્યુમ ઓફ આર્મેચર છે, આર્મેચર વોલ્યુમ કેટલો છે. એચ એ સ્ટેમિનન્ટ હિસ્ટેરિસિસ કોએફિશિયન્ટ છે, જે દરેક મટીરિયલ માટે એક ફિક્સ વેલ્યુ હોય કે તમે જો સિલિકોન સ્ટીલ લો છો, આયન લો છો તો એના માટે એક ફિક્સ વેલ્યુ છે, જે તમે ફોર્મ્યુલાની અંદર મૂકશો તો તમે ડાયરેક્ટલી હિસ્ટેરિસિસ લોસ કેટલા વોટ્સ થયા છે એ તમને ખબર તમે કેલ્ક્યુલેટ કરી શકો. જો તમારે હિસ્ટેરિસિસ લોસ ઓછો કરવો હોય તો તમે શું કરી શકશો કે આર્મેચર કોર છે એને એવા મટીરિયલથી બનાવો કે જેનો સ્ટેમિનન્સ હિસ્ટેરિસિસ કોએફિશિયન્ટ ઓછો હોય, જેમ કે સિલિકોન સ્ટીલ. આ સ્ટેમિનન્સ હિસ્ટેરિસિસ કોએફિશિયન્ટ એ કંઈ નહીં પણ એક તમારો BH હિસ્ટેરિસિસ લૂપનો એરિયા જેમાં ઓછો હોય એવો તમે સિલેક્ટ કરશો તો તમારો હિસ્ટેરિસિસ લોસ ઓછો થશે. બીજું છે એડી કરંટ લોસ. તો આપણને ખ્યાલ છે કે ભાઈ આર્મેચર નો હાઉસ જે છે, આર્મેચર કંડક્ટર્સ તમે જેના પર મૂક્યા છે એ કોર પણ આયન કે સિલિકોન સ્ટીલની બનેલી છે. ફ્લક્સ એની અંદરથી પણ પાસ થાય છે નોર્થથી સાઉથ પોલ જ્યારે મૂવ થાય ત્યારે, તો એમાં EMF પ્રોડ્યુસ થશે. તમારો જે કોર છે એ ક્લોઝ પાથ છે તો એમાં ક્લોઝ પાથ હોવાને લીધે
અને વોલ્ટેજ હોવાને લીધે એમાં કરંટ પ્રોડ્યુસ થશે. એ કરંટને તમે કહો છો એડી કરંટ લોસ. એડી કરંટ એટલે તમારા આર્મેચર કોરમાં ફ્લક્સ કટ થવાને લીધે જે EMF પ્રોડ્યુસ થાય છે અને આર્મેચર પાથ ક્લોઝ હોવાથી એમાં જે કરંટ ફ્લો થાય છે એને કહેવાય એડી કરંટ લોસ. આર્મેચર આયર્ન મટીરિયલ અથવા સિલિકોન સ્ટીલ મટીરિયલ હશે તો એનો પોતાનો એક રેઝિસ્ટન્સ હશે અને એના લીધે એમાં I2R લોસીસ થશે, જેને આપણે એડી કરંટ લોસ તરીકે ઓળખીએ છીએ. તો એડી કરંટ લોસ માટે પણ ફોર્મ્યુલા છે, જે છે તમારો KE, જ્યાં KE છે એ કોન્સ્ટન્ટ છે અને ડિપેન્ડ કરે છે કે ભાઈ તમારો જે કોર છે એનો ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ કેટલો છે. ફ્લક્સ ડેન્સિટી બીટા મેક્સ, F² અને T². તો F² T² આ જે તમારી છે ફ્રીક્વન્સી ઓફ મેગ્નેટિક રિવર્સલ ઇન હર્ટ્ઝ અને T² છે એ થિકનેસ ઓફ લેમિનેશન. તો જો તમારે એડી કરંટની વેલ્યુ ઘટાડવી હોય તો તમારે તમારી જે કોર છે એને લેમિનેટ કરવી પડશે. કોર તમારી લેમિનેટ હશે તો તમારો લેમિનેશન મીન્સ કે આપણે જો તમે આગળ ડાયાગ્રામમાં જોયું હોય તો તમારો જે કોર છે નાના નાના પાર્ટમાં ડિવાઈડ કરે. અહીંયા આર્મેચર કોર જે તમારો હશે એ નાના નાના પતલા પતલા પાર્ટથી એને લેમિનેશન કરી, એટલે દરેક પટ્ટી એકબીજાથી ઇન્સ્યુલેટેડ હોય અને તમે એને છેલ્લે બાઉન્ડ કરી દો તો એને કહેવાય લેમિનેશન કરવું. તો એડી કરંટ લોસ તમારે જ્યારે પણ ઘટાડવું હોય તો તમારે એને લેમિનેટ કરવું પડે, એટલે કે એને નાના નાના પતલા પતલા પાર્ટમાં ડિવાઈડ કરી લેમિનેટ કરી અને પછી એને તમે ક્લબ કરી દો. અહીંયા એક ફોર્મ્યુલામાં આ ભૂલ થઈ ગઈ છે. અહીંયા T² પછી V નહીં આવે. વોલ્યુમ ઓફ ધી કોર એ ડિપેન્ડ કરશે તમારા હિસ્ટેરેસિસ લોસ માટે, નહીં કે એડી કરંટ માટે. ઓકે, તો અને જો જનરલ ટેન્ડન્સીની વાત કરીએ તો ભાઈ એડી કરંટ લોસ છે ડાયરેક્ટલી ડિપેન્ડ કરે છે કે સ્ક્વેર ઓફ થિકનેસ ઓફ લેમિનેશન. જેટલી લેમિનેશન તમારા પતલા હશે ઓછી એની જે થિકનેસ હશે તો તમારો એડી કરંટ લોસ એટલો ઓછો થશે. જો જાડી હશે તો તમારો એડી કરંટ લોસ વધારે હશે. તો બેઝિકલી આપણે જોયું કે આયર્ન લોસની અંદર બે ટાઈપ છે, હિસ્ટેરેસિસ લોસ અને એડી કરંટ લોસ. બંને આર્મેચરની અંદર થાય છે અને એ હિસ્ટેરેસિસ લોસ છે મેગ્નેટિક રિવર્સલને લીધે કે તમારો આર્મેચર નોર્થ સાઉથ પોલમાંથી કન્ટિન્યુઅસ પાસ થયા કરે છે એટલા માટે થાય છે. જ્યારે એડી કરંટ લોસ એ આર્મેચર કોરમાં જે EMF પ્રોડ્યુસ થાય છે, સર્કિટ ક્લોઝ છે એના લીધે જે કરંટ ફ્લો થાય છે અને એના લીધે જે લોસ થાય છે એને આપણે એડી કરંટ લોસ કહીએ છીએ. બંનેની ફોર્મ્યુલા પણ આપણે જોઈ ગયા. હવે આપણે વાત કરીએ કોપર વાઇન્ડિંગ લોસીસની. તો ડીસી મશીનની અંદર ફિલ્ડ વાઇન્ડિંગ જે છે તમારી એ પણ કોપરની બનેલી છે, જે તમે અહીંયા જોઈ શકો છો કોપરની બનેલી છે, તથા તમારું આર્મેચર જે છે એ પણ કોપરનું બન્યું છે. તો આપણે કહી શકીએ કે ભાઈ જે પણ કોપર લોસીસ મશીનમાં થાય છે એને હું 3 ટાઈપમાં કેટેગરી પાડી. આર્મેચર લોસીસ જે બધામાં કોમન છે, તમારું મશીન સિરીઝ ટાઈપ હોય, શન્ટ ટાઈપ હોય કે કમ્પાઉન્ડ ટાઈપ હોય, આર્મેચર લોસીસ તો એમાં થવાના જ છે અને જેની ફોર્મ્યુલા છે Ia²Ra. સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ લોસ થશે જો તમારું મશીન સિરીઝ જનરેટર અથવા સિરીઝ મોટર હશે તો એમાં જે લોસ થશે એને આપણે કહેશું સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ લોસ. અને જો શન્ટ હશે તો આપણે એને કહેશું કે શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ લોસ, શન્ટ જનરેટર કે શન્ટ મોટર હોય તો. જો કમ્પાઉન્ડ જનરેટર હશે તો એની અંદર આ 3 કોપર લોસ થવાના છે, આર્મેચર વાઇન્ડિંગ કોપર લોસ, સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ કોપર લોસ અને શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ કોપર લોસ. ત્રીજા જે ટાઈપ છે એને આપણે કહેશું મિકેનિકલ લોસીસ. બધાને ખ્યાલ છે કે ભાઈ જનરેટર કે મોટર તમારું જે ડીસી મશીન છે એ રોટેટિંગ પાર્ટ છે. જ્યારે પણ કોઈ મશીન રોટેટિંગ હોય તેની અંદર મિકેનિકલ લોસ થાય. મિકેનિકલ લોસના પણ બે ટાઈપ છે, ફ્રિક્શન લોસીસ અને વિન્ડેજ લોસીસ. ફ્રિક્શન એટલે કે ઘર્ષણ. તો તમારું કોમ્યુટેટર બ્રશ સાથે જોડાયેલું છે અને શાફ્ટ ઉપર શાફ્ટની જે બેરિંગ છે એ કન્ટિન્યુઅસ રોટેશનમાં હશે તો એના લીધે બ્રશ, કોમ્યુટેટર અને શાફ્ટ બેરિંગ વચ્ચે ફ્રિક્શન ઘર્ષણ થયા કરશે અને આ ઘર્ષણને લીધે એ અમુક પાવર કન્ઝ્યુમ કરશે. જો એ બંને વચ્ચે કોઈ પણ જાતનો કોન્ટેક્ટ ના હોત તો શાફ્ટ હજી સ્પીડમાં ફરી શકે, પણ કોમ્યુટેટર અને બ્રશ શાફ્ટ સાથે કનેક્ટેડ છે જેના લીધે એમના વચ્ચે કન્ટિન્યુઅસલી ફ્રિક્શન થયા કરે છે અને આના લીધે શાફ્ટ ઉપર વધારે જોર પડે છે ફરવા માટે, તો એના માટે વધારે પાવર કન્ઝ્યુમ કરે છે
અને એટલા માટે એ જે વધારાનો પાવર કન્ઝ્યુમ થાય છે જે ફ્રિક્શનને કારણે થાય છે એને આપણે કહીએ છીએ ફ્રિક્શન લોસીસ. બીજા છે વિન્ડેજ લોસીસ. વિન્ડેજ લોસીસ એટલે કે શાફ્ટને ફરવા માટે હવાનો જે અવરોધ હશે એને દૂર કરવો પડશે. હવાનો જે રેઝિસ્ટન્સ, એરનો જે રેઝિસ્ટન્સ હશે એને દૂર કરવો પડશે. તમે જો એને કોઈ લિક્વિડમાં ફરાવો તો એ વધારે સ્મૂથલી ફરશે. તમે એને વેક્યુમમાં ફરાવો તો શાફ્ટ વધારે સ્મૂથલી ફરશે. પણ એર રેઝિસ્ટન્સ આવશે. તમે પણ જો કદાચ કોઈ વાર કોઈ હિલ સ્ટેશન ઉપર ચડવા જાઓ અને પવન સામો હોય તો તમારે વધારે જોર કરવું પડે ચાલવા માટે. જે તમે નોર્મલ ગ્રાઉન્ડ લેવલ ઉપર ચાલતા હોય, હવા નથી, તો તમે ઇઝીલી ચાલી શકશો. તો હંમેશા એર રેઝિસ્ટન્સ હોય જ છે. તો એર રેઝિસ્ટન્સને દૂર કરવા માટે થોડોક વધારાનો પાવર શાફ્ટને જોશે અને એના લીધે એર રેઝિસ્ટન્સને લીધે જે વધારાનો પાવર જરૂર પડી એને આપણે કહેશું વિન્ડેજ લોસીસ. તો મિકેનિકલ લોસીસના બે ટાઈપ છે, ફ્રિક્શન લોસીસ અને વિન્ડેજ લોસીસ. ફ્રિક્શન લોસીસ એ ઘર્ષણને લીધે થાય છે. વિન્ડેજ લોસીસ એ એર રેઝિસ્ટન્સને, કે ભાઈ હવાનું જે ઘર્ષણ છે એના લીધે જે લોસીસ થાય છે. તો ત્રણ લોસીસને આપણે જોઈ ગયા કે ભાઈ મશીનમાં 3 લોસીસ છે, આયર્ન લોસીસ, કોપર લોસીસ અને મિકેનિકલ લોસીસ. હવે એને એક્ઝામ્પલમાં કઈ રીતે યુઝ કરવું અને એનું ઇમ્પોર્ટન્સ શું છે કે ભાઈ લોસીસ આપણે કેમ વાત કરીએ છીએ. તો બધાને ખ્યાલ હશે કે એફિશિયન્સીની જે ફોર્મ્યુલા છે, મશીન કેટલું એફિશિયન્ટ છે. જો હું એને 10 કિલોવોટ ઇનપુટ આપું અને મને 10 કિલોવોટ આઉટપુટ મળે તો હું કહી શકું કે ભાઈ એની એફિશિયન્સી 100% છે. જેટલી વસ્તુ આપણે ઇનપુટમાં આપીએ છીએ એ જ આપણને આઉટપુટમાં મળે છે. પણ 100% એફિશિયન્સી કોઈ દિવસ પોસિબલ નથી. પ્લસ જો તમારે એફિશિયન્સી કેલ્ક્યુલેટ કરવી હોય તો આઉટપુટ અને ઇનપુટ બંને સેમ હોવા જોઈએ. જનરેટરમાં આપણને ખબર છે કે ઇનપુટ મિકેનિકલ એનર્જી છે જ્યારે આઉટપુટ ઇલેક્ટ્રિકલ એનર્જી છે. મોટરમાં ઇનપુટ તમારી ઇલેક્ટ્રિકલ એનર્જી છે અને આઉટપુટ મિકેનિકલ એનર્જી છે. જો તમે ઇલેક્ટ્રિકલ એનર્જી અપોન મિકેનિકલ એનર્જીનો રેશિયો લો અથવા તો મિકેનિકલ એનર્જી અપોન ઇલેક્ટ્રિકલ એનર્જીનો રેશિયો લો તો કોઈ દિવસ આન્સર આવશે નહીં. કારણ કે મિકેનિકલ એનર્જી તમારા ટોર્કના ટર્મ્સમાં હશે, ટોર્ક, અને ઇલેક્ટ્રિકલ એનર્જી તમારા વોટ્સના ટર્મ્સમાં છે. એટલે તમારે આઉટપુટ અને ઇનપુટ બંનેને કોઈ એક કોમન ટર્મ્સમાં કન્વર્ટ કરવા પડે. આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ભણીએ છીએ, આપણે મેજરેબલ ક્વોન્ટિટી જે છે જનરેટર અને મોટરમાં એ વોલ્ટેજ અને કરંટ છે. એટલે આપણે આઉટપુટ અને ઇનપુટ બંનેને વોલ્ટેજ અને કરંટના ટર્મ્સમાં ફેરવવા ટ્રાય કરશું. જનરેટરમાં આપણને ખબર છે કે આપણું આઉટપુટ છે ઇલેક્ટ્રિકલ એનર્જી છે એટલે V × I છે. તો ઇનપુટ જે મિકેનિકલ એનર્જી છે એને આપણે ઇલેક્ટ્રિકલ ટર્મ્સમાં કન્વર્ટ કરવી હોય તો શું કરશું? તો ઇનપુટ ઇક્વલ ટુ શું થાય? તો આઉટપુટ પ્લસ એમાં જે લોસીસ થાય એને તમે બંનેને કમ્બાઈન કરો તો તમને શું મળી જશે? ઇનપુટ. તો જ્યારે પણ તમારે એફિશિયન્સી કેલ્ક્યુલેટ કરવી હોય જનરેટર માટે તો આપણને લોસીસની વેલ્યુ ખબર હોવી જોઈએ. કેમ? આઉટપુટ તો V × I તમને ખબર છે, પણ ઇનપુટ લેવા માટે તમને જો લોસીસ ખબર હશે તો તમે ઇનપુટ શોધી શકશો અને તો એફિશિયન્સી શોધી શકશો. સેમ કેસમાં મોટરમાં જો એફિશિયન્સી કેલ્ક્યુલેટ કરવી હોય તો તમારું આઉટપુટ મિકેનિકલ એનર્જી છે, તો એ મિકેનિકલ એનર્જીને તમારે ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરવી પડે. તો આઉટપુટ શું છે? તો ઇનપુટ માઇનસ તમે લોસીસ કરી દેશો તો તમને આઉટપુટ મળી જશે. ઇનપુટ તમારું મોટરની અંદર V × I છે. જો તમને લોસીસ ખબર હશે તો તમે એફિશિયન્સી આરામથી કેલ્ક્યુલેટ કરી શકશો. તો જ્યાં પણ એફિશિયન્સી કેલ્ક્યુલેટ કરવાની વાત આવે ત્યાં તમને લોસીસની વેલ્યુ ખબર હોવી જ જોઈએ. ટોટલ લોસીસની વેલ્યુ તમને ખબર હશે તો જ તમે એફિશિયન્સી ફાઇન્ડ કરી શકશો. તો જનરેટર અને મોટર માટે જ્યારે પણ એફિશિયન્સી ફાઇન્ડ કરવાની હશે તો આપણે આ ફોર્મ્યુલાનો આગળ જતા યુઝ કરીશું. બહુ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે લોસીસની અંદર કે ભાઈ સ્ટ્રે લોસીસ કોને કહેવાય? તો સ્ટ્રે લોસીસ એટલે મિકેનિકલ લોસીસ પ્લસ આયર્ન લોસીસનું કોમ્બિનેશન. મિકેનિકલ લોસીસ આપણે જોયા કે ભાઈ ફ્રિક્શન અને વિન્ડેજ લોસીસ છે એ, અને આયર્ન લોસીસ એટલે કે હિસ્ટેરિસિસ લોસ અને એડી કરંટ. આ બંને વસ્તુ એવી છે કે જે મશીનની અંદર કોન્સ્ટન્ટ જ રહેવાની છે. તમે લોડ કનેક્ટ કરશો કે લોડ કનેક્ટ નહીં કરો, બંને કેસની અંદર આ જે લોસીસ છે એની વેલ્યુ કોન્સ્ટન્ટ રહેવાની છે. તમે મશીન ઉપર લોડ કનેક્ટ કરો કે નહીં કરો. અને એટલા માટે ઘણીવાર કોન્સ્ટન્ટ લોસીસ અને સ્ટ્રે લોસીસ વચ્ચે કન્ફ્યુઝન ક્રિએટ થતું હોય છે. તો એ આપણે ક્લિયર કરીએ કે ભાઈ કોન્સ્ટન્ટ લોસીસ કોને કહેવાય? કે એવા લોસીસ જેની વેલ્યુ હંમેશા મશીન ઉપર લોડ હોય કે ના હોય કોન્સ્ટન્ટ જ રહેવાનો હોય. તો પહેલી વસ્તુ તો બાય ડિફોલ્ટ જ આવી જશે કે ભાઈ સ્ટ્રે લોસીસ છે એ તમારા કોન્સ્ટન્ટ રહેવાના છે. પણ તમે માર્ક કર્યું હોય તો શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગના જે લોસીસ થાય છે ISH2 RSH, એમાં
ISH ની વેલ્યુ કોન્સ્ટન્ટ રહેવાની છે. કેમ? કારણ કે ISH ઇક્વલ ટુ V અપોન RSH. V એ તમારો સપ્લાય વોલ્ટેજ છે જે હંમેશા કોન્સ્ટન્ટ રહેવાનો છે. RSH જે છે એ પણ તમારો કોન્સ્ટન્ટ છે કારણ કે એકવાર મશીનનું વાઇન્ડિંગ બની ગયું પછી રેઝિસ્ટન્સમાં તમે ચેન્જ નથી કરવાના. એટલા માટે ISH RSH લોસીસ છે એ તમારા કોન્સ્ટન્ટ લોસીસ કહેવાય, શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ લોસીસ. જ્યારે સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ છે એને તમે કોન્સ્ટન્ટ લોસીસ નહીં કરી શકો કારણ કે જેમ તમારો લોડ બદલાશે એમ સિરીઝનો કરંટ બદલાશે તો તમારા લોસીસ પણ બદલાયા કરશે. તો શન્ટ વાઇન્ડિંગ લોસીસ એવા છે કે જે કોન્સ્ટન્ટ ટાઈપના છે અને એટલા માટે આપણે કહી શકીએ કે ભાઈ કોન્સ્ટન્ટ લોસીસ જે છે એ સ્ટ્રે લોસીસ છે. શેના માટે? સિરીઝ મશીન માટે. ખાલી સિરીઝ મશીનમાં જ તમે એવું કહી શકશો કે સ્ટ્રે લોસીસ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ લોસીસ. કેમ? કારણ કે સિરીઝ મશીનની અંદર કયા લોસ થવાના છે? તો આર્મેચર લોસ પ્લસ સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ લોસ. આર્મેચર કરંટ પણ વેરી થાય છે, ફિલ્ડ કરંટ પણ વેરી થાય છે. એટલા માટે એ બંને આવશે વેરિયેબલ લોસીસમાં સિરીઝ મશીનમાં. કોન્સ્ટન્ટ લોસીસ એકલા કયા આવશે? તો કે ભાઈ સ્ટ્રે લોસીસ. પણ જો તમે શન્ટ મશીનની વાત કરો અથવા કમ્પાઉન્ડ મશીનની વાત કરો જેમાં શન્ટ વાઇન્ડિંગ આવવાની છે તો એમાં કોન્સ્ટન્ટ લોસીસની વેલ્યુ થશે સ્ટ્રે લોસીસ પ્લસ શન્ટ ફિલ્ડ લોસીસ. કારણ કે શન્ટનો કરંટ કોન્સ્ટન્ટ છે, શન્ટનો રેઝિસ્ટન્સ કોન્સ્ટન્ટ છે, તો શન્ટ ફિલ્ડના લોસીસ છે એ પણ કોન્સ્ટન્ટ રહેવાના છે. અને એટલા માટે તમે કહી શકો કે ભાઈ કોઈ પણ શન્ટ અથવા કમ્પાઉન્ડ મશીન માટે કોન્સ્ટન્ટ લોસીસ કયા છે? તો સ્ટ્રે લોસીસ પ્લસ શન્ટ ફિલ્ડ લોસીસ. આ કન્સેપ્ટ તમારા દિમાગમાં એકદમ ક્લિયર રહેવો જોઈએ. નીચે રીઝન પણ લખેલું છે કે શન્ટ કરંટ રિમેન સેમ અને એટલા માટે શન્ટ ફિલ્ડના લોસીસ પણ હંમેશા સેમ રહેવાના છે, કોન્સ્ટન્ટ રહેવાના છે, ભલે તમે લોડ કનેક્ટ કરો કે ના કરો. તો જો તમને સિરીઝ મશીન આપ્યા હશે તો તમારા સ્ટ્રે લોસ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ લોસ થશે અને જો તમારી પાસે શન્ટ મશીન હશે એટલે કે શન્ટ જનરેટર અથવા તો કમ્પાઉન્ડ જનરેટર તો તમારા કોન્સ્ટન્ટ લોસીસ જે લોડ કનેક્ટ કરો કે નહીં કરો વેરી થવાના નથી. એ છે સ્ટ્રે લોસીસ પ્લસ શન્ટ ફિલ્ડ લોસીસ. એકવાર ફરીથી જોઈ લઈએ કે ટોટલ લોસીસ કેટલા છે. આ ત્રણ ફોર્મ્યુલા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ટોટલ લોસીસ કોને કહેશું? તો સ્ટ્રે લોસીસ કે જેમાં ઓલરેડી મિકેનિકલ લોસ અને આયર્ન લોસ આવી જાય છે. તો રહ્યું શું? કોપર લોસીસ એકલા રહ્યા. તો તમને કોઈ પણ ડેટા આવી રીતે આપ્યો હોય એમાંથી તમે આ રીતે કન્ક્લુઝન કાઢી શકો કે ટોટલ લોસીસની ફોર્મ્યુલા શું છે? તો સ્ટ્રે લોસીસ પ્લસ કોપર લોસીસ. કોપર લોસીસ કયા થવાના છે? તો આર્મેચર વાઇન્ડિંગ તમારું કોપરનું બનેલું છે અને ફિલ્ડ વાઇન્ડિંગ કોપરનું બનેલું છે. તો કોપર લોસીસ ઇક્વલ ટુ આર્મેચર કોપર લોસ પ્લસ ફિલ્ડ કોપર લોસ. પછી એ સિરીઝ ફિલ્ડ હોય અથવા તો શન્ટ ફિલ્ડ હોય. કમ્પાઉન્ડ હોય તો બંને ફિલ્ડ લોસ થઈ જાય, બંને ફિલ્ડનો લોસ એડ કરવો પડશે. અને લોસીસના એક્ઝામ્પલમાં એક ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા કે ભાઈ કન્ડિશન ઓફ મેક્સિમમ એફિશિયન્સી. મશીન છે એની એફિશિયન્સી ક્યારે મેક્સિમમ થાય? તો મશીનની એફિશિયન્સી ત્યારે મેક્સિમમ થાય જ્યારે વેરિયેબલ લોસ છે એની વેલ્યુ કોન્સ્ટન્ટ લોસ જેટલી થાય. તમે વેરિયેબલ લોસની વેલ્યુ એટલી કરના કારણ કે કોન્સ્ટન્ટ લોસ છે. વેરિયેબલ લોસ શું છે? જ્યારે તમે મશીનને લોડ કરશો, કરંટ ફ્લો થશે વાઇન્ડિંગમાંથી ત્યારે એમાં લોસ થવાના છે અને એટલા માટે આપણે એને વેરિયેબલ લોસ કહીએ. તો એ મશીનમાં લોડ હશે કે નહીં હોય તો પણ કોન્સ્ટન્ટ લોસીસ તો એ વખતે હશે જ. વેરિયેબલ લોસીસ જો મશીન પર લોડ નહીં હોય તો 0 હશે પણ એ વખતે પણ કોન્સ્ટન્ટ લોસીસ તો હશે જ. તો તમારે વેરિયેબલ લોસની વેલ્યુ કેટલી લઈ જવાની છે? કોન્સ્ટન્ટ લોસની વેલ્યુ સુધી. જ્યારે તમે વેરિયેબલ લોસ અને કોન્સ્ટન્ટ લોસને સરખા કરી દેશો એ વખતે તમારું જે મશીન હશે એ મેક્સિમમ એફિશિયન્સી ઉપર રન થશે. અને ફોર્મ્યુલાના ટર્મ્સમાં વાત કરીએ તો આપણો વેરિયેબલ લોસ છે એ કયા છે? IA² RS² ઇક્વલ ટુ તમારું શું થશે? WC. કયા મશીન માટે? તો કે ભાઈ શન્ટ મશીન માટે. જો તમે સિરીઝ મશીનની વાત કરો તો તમારા વેરિયેબલ લોસ ઇક્વલ ટુ શું થવાનું છે? IA² RA પ્લસ IAC² RSE. કારણ કે સિરીઝ મશીનમાં તમારું સિરીઝ વાઇન્ડિંગ એટલે સિરીઝ વાઇન્ડિંગમાં જે લોસ થાય છે એ અને આર્મેચરમાં જે લોસ થાય છે એ સેમ જ છે, વેરિયેબલ જ રહેવાના છે. સેમ છે ઇન ધ સેન્સ કે બંનેની વેલ્યુ વેરી જ થવાની છે. તો ત્યારે તમારે ફોર્મ્યુલા જે યુઝ કરવાની આવશે એ આ આવશે. જો તમને ખાલી મશીન આપ્યો છે, ખાલી મોટર આપી છે, કોઈ ડેટા નથી કીધો કે સિરીઝ છે કે શન્ટ, તો બાય ડિફોલ્ટ આપણે વેરિયેબલ લોસ ઇક્વલ ટુ IA² RA લેવાના છે.
ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ લોસીસ. પણ જો તમને સ્પેશિયલી કીધું હોય કે સિરીઝ જનરેટર છે અથવા તો સિરીઝ મોટર છે તો તમારે વેરિયેબલ લોસ ઇક્વલ ટુ IA સ્ક્વેર RA પ્લસ ISC સ્ક્વેર RAC લેવા જોઈએ. લોસીસ ડિફરન્ટ ટાઈપ્સના લોસીસની અંદર આપણે વાત કરી લઈએ કે જો તમારી હમણાં આપણે જે વાત કરી છે એને આપણે હવે ઇન્ડિવિજ્યુઅલ જઈએ છીએ કે સિરીઝ મશીન છે તો એમાં કોન્સ્ટન્ટ લોસીસ કયા હશે, તો સ્ટ્રે લોસીસ છે. અને વેરિયેબલ લોસીસ કયા હશે, તો આર્મેચર કોપર લોસ પ્લસ સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગમાં જે લોસ થાય છે. જો તમને શન્ટ મશીન આપ્યું હોય તો તમારા કોન્સ્ટન્ટ લોસીસ કયા છે, તો સ્ટ્રે લોસીસ પ્લસ શન્ટ ફિલ્ડ લોસીસ. અને વેરિયેબલ લોસ કયા છે, તો આર્મેચર કોપર લોસ એકલા જ વેરિયેબલ લોસ છે શન્ટ મશીનની વાત કરીએ તો. જો તમને કમ્પાઉન્ડ મશીન આપ્યું હોય તો કમ્પાઉન્ડના બે ટાઈપ છે, લોંગ શન્ટ અને શોર્ટ શન્ટ. તમે જાણતા જ હશો કે લોંગ શન્ટ એટલે કે આર્મેચર સાથે સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ જે છે એ સિરીઝમાં છે અને શોર્ટ શન્ટની અંદર આર્મેચર સાથે સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ પેરેલલમાં છે. તો લોંગ શન્ટ કમ્પાઉન્ડ જનરેટરમાં કોન્સ્ટન્ટ લોસીસ, તો સ્ટ્રે લોસીસ પ્લસ શન્ટ ફિલ્ડ લોસીસ એ તમારા કોન્સ્ટન્ટ થશે. અને વેરિયેબલ લોસીસ કયા થશે, તો આર્મેચર કોપર લોસ પ્લસ સિરીઝ ફિલ્ડ કોપર લોસ. સેમ રીતે જો તમારી પાસે શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર હોય તો પણ કોન્સ્ટન્ટ લોસ અને વેરિયેબલ લોસ સેમ જ રહેવાના છે કે ભાઈ કોન્સ્ટન્ટ લોસ ઇક્વલ ટુ સ્ટ્રે લોસીસ પ્લસ શન્ટ ફિલ્ડ લોસીસ અને વેરિયેબલ લોસીસ ઇક્વલ ટુ આર્મેચર કોપર લોસ પ્લસ સિરીઝ ફિલ્ડ લોસ. ફ્રેન્ડ, આની અંદર તમને સ્ટાર્ટિંગમાં કદાચ કન્ફ્યુઝન થશે. તમે એક વાર, બે વાર, ત્રણ વાર આ વિડીયો જોઈ લેશો તો તમને દિમાગમાં લોસીસ ક્લિયર થઈ જશે. એકવાર આ વસ્તુ જો તમારા દિમાગમાં ક્લિયર થઈ ગઈ તો ગમે એટલો અઘરો એક્ઝામ્પલ લોસીસ રિલેટેડ હશે તમને એની અંદર કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. કેમ? કારણ કે તમારા ફંડામેન્ટલ ક્લિયર છે. તમે ગોખ્યું હશે તો તમે હંમેશા એવું જ લખશો કે ભાઈ વેરિયેબલ લોસ ઇક્વલ ટુ IA સ્ક્વેર RA. પણ તમને ફંડામેન્ટલ ખબર હશે તો સિરીઝની અંદર તમે લખશો કે વેરિયેબલ લોસ ઇક્વલ ટુ આર્મેચર કોપર લોસ પ્લસ સિરીઝ ફિલ્ડ લોસ. તો આ કન્સેપ્ટ કદાચ સ્ટાર્ટિંગમાં સમજવામાં અઘરો લાગે પણ એક, બે કે ત્રણ વખત તમે થોડું રિવિઝન કરશો તો તમને આના વિશે આઈડિયા વધારે ક્લિયર થઈ જશે. એક વખત આનો આઈડિયા ક્લિયર થઈ ગયો લોસીસનો પછી આના એક્ઝામ્પલ તમે આરામથી ગણી શકશો. કઈ ટાઈપના એક્ઝામ્પલ છે તો એના માટે આપણે બે એક્ઝામ્પલ જોઈ લઈએ. આપણે પૂછ્યું છે કે કોન્સ્ટન્ટ લોસીસ 250 વોલ્ટ ડીસી શન્ટ જનરેટર અહીંયા આપ્યું છે અને કોન્સ્ટન્ટ લોસીસની વેલ્યુ આપી છે 1250 વોટ. તમારે ફાઇન્ડ કરવાનો છે એ કરંટની વેલ્યુ કે જ્યારે એફિશિયન્સી મેક્સિમમ થાય છે. તમારે મેક્સિમમ એફિશિયન્સી માટે આઉટપુટ પાવર પણ શોધવાનો છે. જનરેટરની અંદર આઉટપુટ પાવર શોધવો બહુ જ ઇઝી છે કે તમે વોલ્ટેજ ઇન્ટુ કરંટ કરશો, V ઇન્ટુ IL, તો તમને મળી જશે. અને એના માટે એમને ડેટા આપ્યો છે કે રેઝિસ્ટન્સ આર્મેચરનો જે છે એ 0.1 છે. તો પહેલા તો મેક્સિમમ એફિશિયન્સીની કન્ડિશન લઈએ તો શન્ટ જનરેટર માટે આપણે આગળ કીધું એમ કે વેરિયેબલ લોસ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ લોસ થવા જોઈએ. તો વેરિયેબલ લોસ કયા છે, IA સ્ક્વેર RA ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ લોસ. કોન્સ્ટન્ટ લોસીસની વેલ્યુ ઓલરેડી તમને આપી છે 1250. તો તમે અહીંયા વેલ્યુ મૂકી દેશો IA સ્ક્વેર ઇન્ટુ RA ની વેલ્યુ 0.1, કોન્સ્ટન્ટ લોસીસ 1250. તો તમને આર્મેચર કરંટની વેલ્યુ મળી જશે. આ આર્મેચર કરંટ કયો છે, જેના પર મશીનની એફિશિયન્સી મેક્સિમમ થશે. બીજી વસ્તુ કે તમને બીજો કોઈ ડેટા શન્ટ ISH માટે આપ્યો નથી તો તમે શન્ટ ફિલ્ડ કરંટ નિગ્લેક્ટ કરી શકો કારણ કે ઓલરેડી એની વેલ્યુ બહુ ઓછી હોય. તો ડેટા નથી તો આપણે એને નિગ્લેક્ટ કરીએ તો તમારો આર્મેચર કરંટ એ જ તમારો લોડ કરંટ થશે. તો આઉટપુટ પાવર મેક્સિમમ એફિશિયન્સી કેટલો થશે, V ઇન્ટુ IL. V ની વેલ્યુ તમને આપી છે 250 વોલ્ટ. 250 વોલ્ટ ઇન્ટુ કરંટ કરશો તો તમને આઉટપુટ પાવર મળી જશે જે છે 27950 વોટ. મેક્સિમમ એફિશિયન્સી જે તમારે શોધવાની છે તો આઉટપુટ અપોન આઉટપુટ પ્લસ લોસીસ. કેમ? કારણ કે આઉટપુટ અપોન ઇનપુટ છે. ઇનપુટ શું થશે, આઉટપુટ પ્લસ લોસીસ. તો લોસીસ કયા કયા છે, કોન્સ્ટન્ટ અને વેરિયેબલ. હવે આપણને ખ્યાલ છે કે મેક્સિમમ એફિશિયન્સી માટે વેરિયેબલ અને કોન્સ્ટન્ટ લોસીસ કેવા હોવા જોઈએ, સરખા. અને વેરિયેબલ લોસ કેટલા હોવા જોઈએ, કોન્સ્ટન્ટ લોસ જેટલા. તો તમારો કોન્સ્ટન્ટ લોસ 1250 છે તો મેક્સિમમ એફિશિયન્સી માટે વેરિયેબલ લોસ પણ 1250 થશે. બધી વેલ્યુ આપણને ખબર છે. હવે તો આઉટપુટની વેલ્યુ મૂકી, આઉટપુટ કોન્સ્ટન્ટ લોસીસ 1250, વેરિયેબલ લોસીસ પણ મેક્સિમમ એફિશિયન્સી માટે સેમ વેલ્યુ મૂકી દીધી, તમને એફિશિયન્સીનો આન્સર મળી ગયો. આ એક સિમ્પલ એક્ઝામ્પલ નાનો હતો. હવે આપણે થોડોક કોમ્પ્લિકેટેડ એક્ઝામ્પલ લઈએ, થોડોક મોટો એક્ઝામ્પલ જે પૂછાવાના ચાન્સીસ વધારે હોય છે
કે એક 250 વોલ્ટનું શન્ટ જનરેટર આપ્યું છે જે ફૂલ લોડ કરંટ ડિલિવર કરે છે 130 એમ્પિયર. રેઝિસ્ટન્સ આર્મેચરનો અને શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગનો 0.1 અને 125 ઓહ્મ છે રિસ્પેક્ટિવલી. આયર્ન લોસીસ તમને આપી દીધા છે, મિકેનિકલ લોસીસ આપી દીધા છે. ઓકે, એટલે આની અંદર તમને કોપર લોસ આપ્યા નથી. આયર્ન લોસ પ્લસ મિકેનિકલ લોસ એટલે સ્ટ્રે લોસીસ આપી દીધા છે. કમ્બાઈન કરીએ 450 વત્તા 550 તો 1000 વોટ સ્ટ્રે લોસીસ થાય. ફાઇન્ડ ધી ફૂલ લોડ એફિશિયન્સી. જે તમે ફૂલ લોડ કરંટ 130 એમ્પિયર આપો ત્યારે એફિશિયન્સી કેટલી છે એ તમારે ફાઇન્ડ કરવાનું છે. તમારે એની સાથે સાથે લોડ કરંટ ફાઇન્ડ કરવાનો છે. શેના માટે? મેક્સિમમ એફિશિયન્સી માટે અને એફિશિયન્સીની મેક્સિમમ વેલ્યુ ફાઇન્ડ કરવાનું. તો પહેલા આપણે જે ડેટા આપ્યો છે આપણે લખી દીધો છે. વોલ્ટેજની વેલ્યુ 250, કરંટની વેલ્યુ આપી દીધી છે, રેઝિસ્ટન્સ શન્ટ ફિલ્ડ રેઝિસ્ટન્સ આપી દીધો છે, આયર્ન લોસીસ અને મિકેનિકલ લોસીસ આપી દીધા છે. હવે જો તમે કોપર લોસીસ ફાઇન્ડ કરી લો તો તમને ટોટલ લોસીસ મળી જાય. કેમ? કારણ કે આપણને ખબર છે ટોટલ લોસીસ ઇક્વલ ટુ આયર્ન લોસ પ્લસ મિકેનિકલ લોસ પ્લસ કોપર લોસ. કોપર લોસ શોધવા હશે તો તમને શેની જરૂર પડશે? IA² RA પ્લસ ISH² RSH. કારણ કે આર્મેચરની અંદર પણ કોપર લોસ થશે અને શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગમાં પણ કોપર લોસ થશે. તો એના માટે તમને IA ની વેલ્યુ જોશે અને ISH ની વેલ્યુ જોશે. તો શન્ટ જનરેટરમાં ISH ની વેલ્યુ થશે ISH ની વેલ્યુ થશે V/RSH. તો 250 ભાગ્યા 125 કરશો તમે, 250 ભાગ્યા 125 તો તમને ISH નો કરંટ મળી જશે 2 એમ્પિયર. આર્મેચર કરંટની વેલ્યુ શું થશે? તો લોડ કરંટ વત્તા શન્ટ કરંટ, તો 130 વત્તા 2 132. એટલે તમને આર્મેચર કરંટ અને શન્ટ કરંટની વેલ્યુ મળી ગઈ. રેઝિસ્ટન્સની વેલ્યુ ખબર છે તો તમે આર્મેચર કોપર લોસ અને શન્ટ કોપર લોસ ફાઇન્ડ કરી શકશો. ફોર્મ્યુલાની અંદર દરેક તમે વેલ્યુ મૂકશો તમને બંને આન્સર મળી જશે. એનાથી તમને ફાયદો શું થશે? ટોટલ કોપર લોસ તમને મળી ગયા. ટોટલ કોપર લોસ મળી ગયા તો તમે ટોટલ લોસ ઇક્વલ ટુ, જો તમારે આ ફોર્મ્યુલા યુઝ ના કરવી હોય તો તમે ડાયરેક્ટ ટોટલ લોસીસ ઇક્વલ ટુ કોપર લોસીસ પ્લસ મિકેનિકલ લોસીસ પ્લસ આયર્ન લોસીસ, આ 3 વસ્તુ કરશો તો પણ તમારો આન્સર ટોટલ લોસીસ માટેનો આ સેમ જ આવવાનો છે. ફૂલ લોડ આઉટપુટની વાત કરીએ તો V/IL વોલ્ટેજ આપ્યા છે, કરંટ આપ્યા છે, તમને આઉટપુટ મળી જશે. ફૂલ લોડ ઇનપુટની વાત કરીએ તો આઉટપુટ પ્લસ લોસીસ કરશો તો તમને ઇનપુટ મળી જશે. એફિશિયન્સી ફાઇન્ડ કરવા માટે આઉટપુટ અપોન ઇનપુટ કરશો તો તમને ફૂલ લોડ એફિશિયન્સી મળી જશે. હવે વાત આવી મેક્સિમમ એફિશિયન્સીની. તો મેક્સિમમ એફિશિયન્સી ક્યારે અકર થશે? જ્યારે તમારા કોન્સ્ટન્ટ લોસીસ ઇક્વલ ટુ વેરિયેબલ લોસીસ થાય. તો પહેલા તો તમને કોન્સ્ટન્ટ લોસીસની વેલ્યુ ખબર હોવી જોઈએ. તો કોન્સ્ટન્ટ લોસીસની વેલ્યુ કેટલી થશે? તો કારણ કે આ શન્ટ જનરેટર છે અને શન્ટ ફિલ્ડ કોપર લોસ હંમેશા કોન્સ્ટન્ટ હોય તો કોન્સ્ટન્ટ લોસીસ થશે શન્ટ ફિલ્ડ કોપર લોસ પ્લસ આયર્ન લોસ પ્લસ મિકેનિકલ લોસ. એટલે અહીંયાથી તમને કોન્સ્ટન્ટ લોસીસની વેલ્યુ મળી જશે જે છે 1500 વોટ. એકવાર તમને કોન્સ્ટન્ટ લોસીસની વેલ્યુ મળી ગઈ પછી તો એને ઇક્વલ ટુ વેરિયેબલ લોસ, તો અહીંયા તમારો લોડ કરંટ તમને મળી જશે. કારણ કે RA ની વેલ્યુ ચેન્જ થવાની નથી. કોન્સ્ટન્ટ લોસીસ તમને ખબર છે તો તમને અહીંયા મળી જશે લોડ કરંટની વેલ્યુ. આટલો લોડ કરંટ હશે તો તમારી એફિશિયન્સી મેક્સિમમ આવશે. તો આ લોડ કરંટ માટેનો આઉટપુટ પણ તમારે શોધવો પડશે કે ભાઈ મેક્સિમમ એફિશિયન્સી કેટલી છે. તો આઉટપુટ V/IL, તો V ની વેલ્યુ તો 250 જ છે. તમારો લોડ કરંટ મેક્સિમમ એફિશિયન્સી માટે ચેન્જ થયો તો હવે 122 વડે મલ્ટીપ્લાય કરશો તમને આઉટપુટ મળી જશે 30,670. અને આઉટપુટ અપોન ઇનપુટ, તો ઇનપુટ શું થશે? તો આઉટપુટ પ્લસ વેરિયેબલ પ્લસ કોન્સ્ટન્ટ લોસીસ અથવા તો ટોટલ લોસીસ, આ બંનેની જગ્યાએ લખી શકો. વેલ્યુઝ મૂકી દેશો તો તમને આન્સર મળી જશે. તો આ તમે ક્યારે કરી શકશો? જ્યારે તમારા લોસ વિશેના કન્સેપ્ટ બહુ જ ક્લિયર હશે. તો લોસીસની થિયરી યાદ રાખવાની ઇઝી છે કે ભાઈ એમાં 3 ટાઈપના લોસીસ છે. રોટેશનલ છે એટલે મિકેનિકલ લોસ, આયર્ન લોસીસ અને કોપર લોસીસ. પણ એને પ્રેક્ટિકલી સમજી અને એક્ઝામ્પલમાં કઈ રીતે યુઝ કરી શકાય એના માટે તમારા કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. તો હું જાણું છું કે વિડીયો જ્યારે હું બનાવું છું ત્યારે થોડાક લાંબા વિડીયો થઈ જાય છે, ઇવન 45 મિનિટ 50 મિનિટના થઈ જાય છે. પણ એ એટલા માટે કે મારે એ વસ્તુને વધારે સિમ્પ્લિફાઈ મેનરમાં કરવી હોય છે કે કોઈ વ્યક્તિ પોતાનો 1 કલાકનો કે પોણા કલાકનો ટાઈમ આપે તો એને વસ્તુમાં ક્લિયર ખબર પડી જાય અને જો એ બીજી ત્રીજી વાર જોવે તો એની વસ્તુ પાકી થઈ જાય અને એક્ઝામમાં કામ લાગે. ઓકે, તો દર વખતેની જેમ આ વખતે પણ હું કહું છું કે ડિગ્રી અને ME વાળા સ્ટુડન્ટને કદાચ આનું લેવલ લો લાગે પણ મારો ઇન્ટેન્શન અત્યારે ડિપ્લોમાના સ્ટુડન્ટને
બેઝિક ગાઈડલાઇન પ્રોવાઈડ કરવાનો છે, અથવા કોઈ જો બીમાર પડ્યું હોય, કોઈનું એક્સિડન્ટ થયું હોય અને જેના લીધે એના કોલેજના લેક્ચર મિસ થયા હોય અને પાછળથી એક્ઝામ ટાઈમે એ કોલેજમાં રિવિઝન માટે ના આવી શકતો હોય, તો ઘરે બેઠા એ આ વિડીયો જોઈ અને પોતાની પ્રિપરેશન કન્ટિન્યુ રાખી શકે. એટલા માટે આપણે વિડીયો બનાવીએ છીએ. આમાં કોઈ પણ પ્રસિદ્ધિ મેળવવાનો કોઈ આશય નથી મારો, ખાલી ને ખાલી પ્યોર ઇન્ટેન્શન સ્ટુડન્ટની હેલ્પ કરવાનો છે. તો અગેન 15મી ઓગસ્ટે આપણે હવે આજનો આ વિડીયો છે, તો જય ભારત માતાની જય સાથે આપણે અહીંયા એને ક્લોઝ કરીએ છીએ. તો તમારો આ ઇમ્પોર્ટન્ટ ટાઈમ, જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો, છેલ્લે સુધી જોયો છે, તો આ ટાઈમ આપવા માટે થેન્ક યુ સો મચ.